હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર 1. તો ચાલો શરૂ કરીએ. તો આ ચેપ્ટરની અંદર વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો એના પછી, કેમ કે આપણે ગુજરાતમાં રહીએ તો પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો થઈ ગયો, એના મેળાઓ થઈ ગયા, એ વધારે આપણે ધ્યાન આપવાનું રહેશે. અને તમારો જે પણ 1 માર્કનો ક્વેશ્ચન નીકળશે અહીંથી હશે 100%. કેમ કે હર વર્ષે મેળા સૌથી વધારે પૂછાય, એક ક્વેશ્ચન મેળાની અંદર અને બીજ જોડકાની અંદર. તો તમારા 2 માર્ક સેક્શન બી ની અંદર, ઓકે, એટલે 2 માર્કના 2 ક્વેશ્ચન અને 1 માર્ક એ તમારો આની અંદરથી હશે. તો ચલો આપણે શરૂ કરીએ. તો ક્વેશ્ચન વાઇઝ એટલા માટે કેમ કે કલર બુકમાં આવીને નેક્સ્ટ જ્યારે આપણે ચેપ્ટર ભણશું તો ભાઈ કલર બુકમાંથી નહીં હોય તો પછી એટલી બધી પ્રોબ્લેમ નહીં થાય. તો ભારતની વિશેષતાઓ જણાવો, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. કાલે આપણે વાત કરી હતી છૂટતા પહેલા જ કે ભાઈ સંસ્કૃતિ એટલે શું થાય, કે પછી શું વાત કરી હતી, વારસો એટલે શું, હે ને? તો આપણે સિમ્પલ અગર વારસાની વાત કરીએ તો એવું કે આપણા પૂર્વજો તરફથી, આપણા માતા પિતા તરફથી આપણને જે મળશે તે આપણા માતા પિતાને એમના પિતા કે મમ્મી તરફથી જે મળ્યું છે એ બધાનો વારસો કહેવાય. અને એને આપણે કલ્ચરના કોન્સેપ્ટમાં જોઈએ તો એ થઈ જાય સાંસ્કૃતિક વારસો. ઓકે, અને તમારા 1 થી 7 ચેપ્ટર આના પ્રમાણે છે, એટલે તમારે બધું એ રીતે જ ભણવાનું થશે. તો ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારતના નામનો ઉલ્લેખ ભારત વર્ષ તરીકે કરેલો છે. અગર તમે મહાભારત બી જોયું હોય કોરોના સમયમાં કે અત્યારે બી, તો એમાં આ વર્ડનો સૌથી વધારે ઉપયોગ થાય, ભારત વર્ષ. ઓકે, પછી ભારતમાં જ્યારે પણ શુભ કાર્યોની શરૂઆત થાય ત્યારે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ કે પછી જંબુદ્વીપ કે આર્યાવર્ત પણ તમે મહાભારતમાં ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે, આ વર્ડનો ઉપયોગ થાય. તો અગર તમને 2 માર્કનો ક્વેશ્ચન અહીંથી પૂછાય તો યાદ રાખવાનું કે ભારતના અન્ય કયા કયા નામ છે. બની શકે કે તમને 1 માર્કની અંદર પણ અહીંથી પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયું નામ ભારત માટે ઉપયોગમાં લેવાયેલું નથી, તો પછી યાદ રાખવાનું થાય. તો ભારતનું અગર ડિસ્ક્રિપ્શન આવે કે ભારત ક્યાં આવેલું હોય, ઓકે, તો અહીંયા લખેલું કે ભારતના ઉત્તરમાં હિમાલય છે, પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં સમુદ્ર. કેમ કે આપણને ખબર છે કે ત્રણે તરફ શું સમુદ્ર. આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું. ઓકે, તમારી બુક્સમાં બીજું લખ્યું, અત્યારે આપણે પહેલા નંબરે છીએ. જ્યારે લાસ્ટ ટાઈમ રિપોર્ટ આવ્યો તો ચાઇનાની વસ્તી સમથિંગ 142.5 કરોડ હતી અને અત્યારે આપણી વસ્તી કેટલી છે, 146 કરોડ. આપણે એમની કરતાં આગળ વધી ચૂક્યા છીએ, પણ આપણી વસ્તી ગણતરી નહીં થઈ. આમ તો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય, 2011માં થઈ હતી, 2021માં થવી જોતી હતી, પણ કેમ ના થઈ? તો ભાઈ કોરોના આવ્યો, ત્યારે બધાને વેક્સિન મૂકી હતી, તો ઓબ્વિયસલી બધાની વસ્તી ગણતરી ઓટોમેટિક થઈ ગઈ હતી, કેમ કે ઘરે ઘરે જઈને જોવામાં આવ્યું હતું. પછી મોસ્ટ ઓફ લોકો બીમાર પડ્યા હતા, તો એ હોસ્પિટલમાં દાખલ થયા, ડેટા ઘણો મળ્યો તે સમય, તો વસ્તી ગણતરી નહીં થઈ. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો આપ્યો. એ વસ્તુ સાચી છે, કેમ કે કલ્ચરની દ્રષ્ટિએ જોવા જાવ તો બીજા દેશો પણ છે જે એમનું કલ્ચર, ઓકે, તમે ઈરાનનું લઈ શકો છો, પછી સાઉદી અરેબિયા, બધા દેશોમાં પણ છે, ખાસ કરીને જે પિરામિડ વાળા દેશો એની અંદર એમનું પણ કલ્ચર અને આપણી કરતાં પણ જૂનું. ઓકે, પરંતુ આપણા દેશનું કલ્ચર પણ ઘણું જૂનું. ને એ આપણને ખબર ક્યારે પડી? ખબર? અંગ્રેજોના આવ્યા પછી. એની પહેલા સુધી આપણને ખબર નથી કે આપણા દેશની અંદર આજથી 2000 વર્ષ પહેલા પણ કોઈ રાજાઓ થઈ ગયા હતા. એ થયું એવું કે જ્યારે તમે આગળના ચેપ્ટરમાં ભણશો મોહેંજો-દડો વિશે, લોથલ વિશે, હડપ્પા વિશે, તો ખબર પડશે કે આપણે ભણ્યા છીએ કે પહેલી રેલવેની શરૂઆત થઈ મુંબઈથી થાણાની વચ્ચે 1853ની અંદર. તો એ લોકો રેલવેની લાઈન નાખી રહ્યા હતા, જ્યારે લોકો ખોદકામ કરી રહ્યા હતા તો એમને ઈંટો મળી આવી નીચેથી. તો એમ પણ એમને ઈંટોની તો જરૂર હતી, કેમ કે રેલવેના પાટા નાખવા તો નીચે ઈંટો ગોઠવવી પડે. એ લોકોને તો મતલબ મજા આવી કે ભાઈ ઈંટો જોતે ને ઈંટો મળી, પણ કોઈએ ધ્યાન ના આપ્યું કે ભાઈ આ ઈંટો નીકળી ક્યાંથી રહી. પછી એક ખાતું બનાવવામાં આવ્યું, પુરાતત્વ ખાતું, એ લોકોએ બી શોધ કરી અને જે પહેલું સ્થળ શોધાયું ને આઈ થિંક હડપ્પા હતું. ઓકે, જે અત્યારે પાકિસ્તાનમાં રાવલપિંડી કરીને એક જગ્યા, ત્યાં ઇન્ડિયાની અંદર નહીં, પણ એ અને એટલું મોટું નગર હતું કે આઈ થિંક આપણું અડધું અમદાવાદ આવી જતું હશે. તો ત્યારે આપણને ખબર પડી કે આપણા દેશની અંદર પણ પહેલા કોઈ સંસ્કૃતિ હતી, પરંતુ કંઈક થયું અને એના કારણે જમીન નીચે દટાઈ ગઈ. તો ધ્યાન આપજો. પ્રાચીન સમયથી જ ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિ આકર્ષીને અનેક વિદેશી પ્રજાઓ, તમે ભણ્યા 9th ની અંદર પહેલા ચેપ્ટરની અંદર જ, હે ને, કે કોણ કોણ આવ્યું, પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, ડચ, વલંદા, બધા લોકો આપણા દેશમાં આકર્ષાઈને આવ્યા અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગયા.
આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. એમાંથી એક આપણું શિક્ષણ. ઓકે, આપણી શિક્ષણ વ્યવસ્થા આખી અલગ હતી. અત્યારે આપણે જે ભણી રહ્યા, હું ભણાવી રહ્યો, તમે ભણી રહ્યા, આખી શિક્ષણ વ્યવસ્થા અંગ્રેજોની, આપણી નથી. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ઓકે, આપણે જે બી બોલીએ છીએ, આપણું જે પણ આપણા ઘરનું જે કલ્ચર, જે આપણે પરંપરાઓ કે રીતિ રિવાજો, એ બધી આપણે ક્યાંથી આવી? કે આપણા મમ્મી પપ્પામાં. આપણા મમ્મી પપ્પા ક્યાંથી? એમના દાદા દાદી. આ વસ્તુ ત્યાંથી ચાલતી આવી. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. અગર આ એક વર્ડ લઈએ તો અંદર બધું આવી ગયું કે જીવન જીવવાની કળા એટલે બધા પ્રકારની વસ્તુઓ તમારા જીવનની અંદર જે પણ સમાવેશ થતો હોય બધું જ આવે. સંસ્કૃતિ એટલે માનવતાનું ખેડાણ, તો માનવ મનનું ખેડાણ. મે બી અહીંયા મિસ્ટેક છે, પણ માનવ મનનું ખેડાણ થાય અથવા માનવતાનું ખેડાણ થાય, માનવ મનનું ખેડાણ થાય. કે જે પણ આપણે આટલા વર્ષોમાં 2000-2500 વર્ષોની જે પણ આપણે શીખ્યા, હા, કેમ કે આપણને ખબર કે આજથી 10,000 વર્ષ પહેલા, 5,000 વર્ષ પહેલા લોકોનું જીવન કેવું હતું. અને કાચું માંસ લોકો ખાતા હતા, કપડાં પણ નતા પહેરતા, ભણવાની બી નથી ખબર. ધીરે ધીરે જેમ ટાઈમ ગયો તેમ લોકોને ખબર પડી કે નદી કિનારે રહેવું એ સૌથી શ્રેષ્ઠ. કેમ? પાણી પણ મળી રહે, અને જ્યાં પાણી હોય ત્યાં બધું હોય, સિમ્પલ વસ્તુ હોય. એટલા માટે તમે મોસ્ટ ઓફ જેટલી પણ સંસ્કૃતિ જોશો ને બધી, હા, આપણા દેશની વાત નહીં, બધે જ્યાં કલ્ચર વિકસ્યું એ બધું નદી કિનારેથી ચાલુ થયું. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આપણે પહેલા ક્યાં રહેતા હતા? ગુફાની અંદર, હે, સ્ટોનેજ, શું કહેવાય એના? પાષાણ યુગ. જ્યારે આપણે પથ્થરોનો ઉપયોગ કરતા હતા, એમ ધીરે ધીરે આગળ આવતા ગયા, આપણે પછી અલગ અલગ યુગમાં ગયા. તો ગુફાથી ઘર સુધીની આપણી યાત્રા. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય. હરેકની જીવનશૈલી અલગ હોય. જેમ કે આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું કે ભાઈ આર્યો હતા, દ્રવિડો હતા, તો એમની જીવનશૈલી અલગ હતી, એટલા માટે જ એ લોકો અલગ હતા. બરાબર? આજે પણ આપણે જ્યારે જાતિઓની વાત કરીએ કે આદિવાસી લોકોની વાત કરીએ, તમે 7th 8th ભણ્યા આદિવાસી વિશે, તો એ લોકો અલગ કેમ એકબીજાથી? બીકોઝ ઓફ એમનામાં કંઈક અલગ, હે, એમની જીવનશૈલી અલગ હોય, આમની જીવનશૈલી અલગ, એમના રીતિ રિવાજો અલગ, આમના રીતિ રિવાજો અલગ, આમના તહેવારો અલગ, આમના તહેવારો અલગ, અને એના કારણે જ આપણે એમના અલગ ગણીને ચાલીએ. તો આપણા દેશમાં અગર જોવા જોઈએ તો મતલબ લાખો જનજાતિઓ આજે પણ રહી રહી છે. પહેલા આપણે બધા આદિવાસી જ હતા. ધીરે ધીરે બધા લોકો આવતા રહ્યા, મતલબ ભણતા ગયા, એમ આગળ વધતા ગયા. તો સંસ્કૃતિ એટલે માનવ જાતની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સમૂહ. વ્યાખ્યા નહીં પૂછો, ટેન્શન લેવા જરૂર નહીં, પરંતુ યાદ હોવી જોઈએ. યાદ એ સંદર્ભમાં કે તમે સમજી શકો કે ભાઈ સંસ્કૃતિ એટલે શું થાય, કલ્ચર એટલે શું થાય. કલ્ચર એટલે સંસ્કૃતિ થાય, સંસ્કૃતિ એટલે કલ્ચર, પણ એનો તમને મતલબ ખબર હોવું જોઈએ. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકોના જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે પણ જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય. જેમ કે આપણે આજ હિન્દુ સમાજની વાત કરીએ તો આજથી 200 વર્ષ પહેલા આપણા સમાજની અંદર જ એવા રિવાજો હતા જેમાં બાળકોને દૂધ પીતી કરવામાં આવતી. જે ઘરની અંદર બાળકોની કેળવણી કરી શકે એવા ના હોય તો એ લોકો શું કરી દેતા? દૂધથી ટબ ભરતા, એની અંદર બાળકીને મૂકી દેતા. વિચાર જ એવી વસ્તુઓ કે એક પ્રકારનું શું થયું, કોઈનું ખૂન કરવા જેવી વાત. આજના સમયમાં અગર આપણે વાત કરીએ તો એ ખૂન, ખોટી વાત કે કોઈ જીવંત વ્યક્તિ, એ બાળક જીવતું હોય તમે એના ઘરે એક દૂધના ટબમાં નાખીને મારી રહ્યા હો તો એ શું ક્રૂર રિવાજ જ હતો, જે આપણા સમાજમાં જ હતો. તો આપણે એવું કઈ ઉદાર દેખાવા જરૂર નહીં કે આપણે ઘણા ઉદાર છીએ બીજા ધર્મો કરતા કે બીજા. આપણા દેશની અંદર જ, ને આપણે ત્યાં બી કદાચ થયું છે, પણ આપણને ખ્યાલ નહીં કે આપણા 200 વર્ષ પહેલા કોણ પુરુષ હતું, આપણને નહીં ખબર એટલું, હે ને? એ વસ્તુઓ. સતી પ્રથાનો રિવાજ હતો કે ભાઈ હસબન્ડ મરી જાય તો 2 ઓપ્શન, કાં તો આજીવન તમારા વાળ કઢાઈ નાખવાના, વાળ ક્યારે બી લાંબા ના કરી શકો, અને વ્હાઈટ સાડી પહેરીને આખું જીવન વિતાવવાનું. બીજી વસ્તુ, કાં તો એને ચિતા ઉપર બેસી જવાના, જીવતા સળગી જાવ. તો આ બધા કુરિવાજો આપણા જ ધર્મની અંદર હતા, પણ આજે નથી. અને એનું રીઝન શું હોય કે જેમ જેમ આપણે ભણતા ગયા, જેમ જેમ આપણાને સમજણ વિકસતી ગઈ, એમ એમ આ બધી વસ્તુ આપણા ધર્મની અંદર પણ આવી, હે ને? તો આજે જો છોકરીઓ ભણાવે, એ સમયમાં છોકરીઓ એટલી ભણાવવામાં પણ નથી આવતી. આજે આપણે જોઈએ કે જેટલા છોકરા હોય એટલી છોકરીઓ પણ હોય. આ બધી વસ્તુ આપણા જ ધર્મમાં હતી, અને જેમ જેમ ટાઈમ ગયો એમ પરિવર્તનો થયા, સુધારા થયા, સમાજની અંદર બદલાવ થયા, અને એ બદલાવના સંદર્ભમાં આપણે આજે અહીંયા બેસીને ભણી રહ્યા છીએ. તો સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે. હા, કે આપણી સંસ્કૃતિ, આપણા કલ્ચરે આપણને શીખવ્યું કે કેવી રીતના જીવવું, શું કરવું, શું ખાવું, શું પીવું, કેવી રીતના રહેવું, હે ને? એક આદિવાસી, મોસ્ટ ઓફ હવે તો એટલા બધા આદિવાસી લોકોની બચે, જે આદિવાસી લોકો એ પણ આપણી જેમ જ જીવી રહ્યા. પણ અગર તમે
જંગલવાળા આદિવાસીની વાત કરું તો એમની જે જીવનશૈલી એમનો જે આહાર, એમનો જે પોશાક, આપણે લાસ્ટ ચેપ્ટર ભણ્યા હતા 19મું, હે ને 9માની અંદર એ જતું ને ચેપ્ટર, તો આપણે જોયું ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ અને પશ્ચિમ. આપણે જોયું કે એમનો ખોરાક અલગ, એમની રહેણી કહેણી અલગ, એમના તહેવારો અલગ, એમની બોલવાની ભાષા પણ અલગ છે કે નહીં. એ વસ્તુ અહીંયા પણ લાગુ થાય કે જેમ કે આપણે દક્ષિણ ભારત જોતા એ લોકો માછલી અને ભાત વધારે ખાતા, પણ ઉત્તર ભારતના લોકો એ નહીં ખાતા કેમ કે ત્યાં વસ્તુ મળતી નહીં. તો જેવો વિસ્તાર હશે એ પ્રમાણે જ એમનો આહાર, એવો પ્રકારે એમનો કપડાં. જેમ કે આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના લોકોની કપડાની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં ગરમી વધારે પડે તો એમના કપડાં સુતરા કપડાં થોડા વધારે છે. ઉત્તર ભારતમાં એવું હતું નહીં. ઉત્તર ભારતમાં ગુજરાતની વાત નહીં કરતો, ઉપરવાળા પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ લઈ લો, જમ્મુ કાશ્મીર. રહેઠાણ પણ કે જમ્મુ કાશ્મીર રહેઠાણ કેવા હોય, આ પ્રકારના હોય કે બરફ પડે તો સ્લોપ વાઇઝ હોય તો બરફ નીચે જતો રહે. પણ દક્ષિણ ભારતમાં તમે ઘર જોશો તો એવા ઘર તમને ના જોવા મળે. એવા ઘર બનાવીને કોઈ ફાયદો બી નહીં કેમ કે ત્યાં પ્રકારની કોઈ જરૂર પણ નહીં. કૌટુંબિક જીવન આપણને ખબર છે દક્ષિણ ભારતનું અને ઉત્તર ભારતનું જીવનશૈલી બી જોઈએ તો એ પણ આખી અલગ. અભિવ્યક્તિની રીતો, એમના રીતિ રિવાજો અલગ. આપણે હમણાં પેલું મૂવી આવ્યું હતું કાંતારા, તો આપણે જોયું હતું કે એમને ત્યાં રીતિ રિવાજો અલગ, આપણે ત્યાં બી અલગ. કે આપણે ત્યાં એવું કંઈ નહીં થાય. આપણો કોઈ તહેવાર હતો આપણે એવું કંઈ હોતું નહીં જે એમની સંસ્કૃતિમાં. એ ખાલી પિક્ચરમાં નહોતું, રિયલિસ્ટિકલી એમને ત્યાં જે ભૂવા હોય એ પ્રમાણે જ વર્તન કરે. પણ આપણે ત્યાં જોઈએ, આપણે ગુજરાતમાં રહેવા મેં એક વખત આવું કંઈ જોયું નહીં ગુજરાતમાં, આઈ થિંક તમે બી નહીં જોયું. તો એ જ વસ્તુ અહીંયા દેખાડી રહ્યા. મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ. હવે જેમ કે મારા એક સર હતા જ્યારે જીપીએસસીની તૈયારી કરતો, એ દક્ષિણ ભારતના હતા. તો હિન્દી બોલે ને તો ખબર પડે કે એમને દક્ષિણ ભારતમાં હિન્દી બોલી રહ્યા. ઓકે, એમની હિન્દી આપણી કરતા અલગ હોય, કાં તો મતલબ હિન્દી વાત કરે કે બધા બાળકો મોસ્ટ ઓફ અલગ અલગ ત્યાંથી આવતા હતો. તો અગર ગુજરાતી બી બોલે તો એમની ગુજરાતી ખબર પડી જાય કે સર દક્ષિણ ભારતના છે. ઓકે, આપણે અગર હિન્દી બોલે તો આપણે બી ખબર પડી જાય આપણે ગુજરાતી છીએ અને આપણે હિન્દી બોલવાનું ટ્રાય કરીએ. એટલે છે અર્થોપાર્જન, મતલબ રહેવાની રીતો. ઓકે, અર્થોપાર્જન એટલે કે જીવન જીવવા માટે, પૈસા કમાવા માટે, કે જે પણ આપણું જીવન વિતાવવાનું એના માટે આપણે શું શું કરીએ એ. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવા, કેમ કે એ જીવન જીવવાની રીતની અંદર તમારો આહાર, તમારો પોશાક, તમારું રહેઠાણ, કૌટુંબિક જીવન અને અભિવ્યક્તિની બધી જ રીતો આવી જાય છે. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અને ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તો આગળ જે જોયું એ જ. ઓકે, સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવો આપણી સંસ્કૃતિની અંદર. સહિષ્ણુતાવાદી, આપણા દેશમાં એવું કહેવાય કે આપણે ભારતે ક્યારેય કોઈ બીજા દેશ ઉપર આક્રમણ નહીં કર્યો. તમે સાંભળ્યું બી નહીં હોય કે આપણે સામેથી કોઈ દેશ ઉપર યુદ્ધ કર્યું હોય કે આપણે આક્રમણ કર્યું હોય. કેમ કે આપણે દેશની અંદર આપણે એવું ક્યારેય ઈચ્છતા નહીં. આપણો દેશ કેવો દેશ છે? શાંતિ પ્રધાન દેશ છે. આપણે બીજા જોડે કોઈ યુદ્ધ કરવાનો આપણાને કોઈ જેવો ઇન્ટરેસ્ટ નહીં ને આપણે એવું કરતા બી નહીં. આજે બી જોઈએ કે ચાઇનાએ આપણી જમીન પડાવી લીધી, પાકિસ્તાન પીઓકે વાળું જે પાર્ટ એ એમની જોડે, પણ આપણે એવું કંઈ કરતા નહીં. જ્યારે કે તમે આજ જુઓ કે કેટલા યુદ્ધ ચાલી રહ્યા. ઈરાન વાળું યુદ્ધ ચાલ્યું, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વાળું ઉપરના યુદ્ધ ચાલ્યું, યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું હોય. એની પહેલા એક અઝરબૈજાન કરીને એક દેશ હતો, એમના યુદ્ધ ચાલી રહ્યા હતા. અને હમણાં ભાઈ કેટલા યુદ્ધ, મતલબ તો આપણે કોઈ જોડે યુદ્ધ નહીં લડવા જઈએ, સામેથી તો નહીં જ. ઓકે, તો ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ, એવી સંસ્કૃતિ જ્યાં ઋષિ મુનિઓ થઈ ગયા. ઓકે, સત્ય જોવા મળ્યું, ચિત્ત એટલે કે જેમાં તમારા મનની શાંતિ, ગૌતમ બુદ્ધ સામે જ છે. ઓકે, તો મનની કેવી રીતના શાંતિ મળે એવા લોકો આપણા દેશને થઈ ગયા. ગૌતમ બુદ્ધ થઈ ગયા, મહાવીર સ્વામી થઈ ગયા. જેમ 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 સમય ગયા એવા પણ રાજાઓ આવ્યા જેમણે આપણા અલગ અલગ ધર્મ તરફ પ્રચાર કર્યો. ગુજરાતની અંદર એક સમય એવો હતો, આજથી 1000 ઈસવીસન 1000માં જ્યારે સોલંકી યુગ હતો કે અહીંયા જૈન લોકોનું પણ સામ્રાજ્ય સ્થપાયું હતું, હે ને. તો એ વસ્તુ પણ ભારતના ભૌતિકગત વારસા અને સમૃદ્ધિથી આકર્ષીને અનેક વિદેશી પ્રજા આવી, જે આપણે ભણી ચૂક્યા 9thની અંદર જ કે કેટલી વિદેશી પ્રજા આવી, એ લોકોએ શું કર્યું અને શું નહીં. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિકો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આવા ઘણા બધા લોકો આપણા દેશની અંદર થઈ ગયા. અને એમાં સૌથી પહેલું, અગર સૌથી જૂનું કોઈનું નામ લેવું તો ચાણક્ય. આઈ થિંક ઇતિહાસમાં અગર સૌથી જૂનો કોઈ વ્યક્તિ તો ચાણક્ય, જેણે ભારતની અંદર કયા વંશની સ્થાપના કરી? મૌર્ય, હે ને. તો ત્યાંથી એ વસ્તુની શરૂઆત થઈ. એના પછી આપણે જોઈએ કવિ કાલિદાસ થઈ ગયા, કે ઘણા એવા લોકો જે આપણા વરામીર થઈ ગયા, આર્યભટ્ટ થઈ ગયા. એના પછી પણ ઘણા બધા લોકો જેમણે આપણી 4 જે મુખ્ય યુનિવર્સિટી તમારા 5મા ચેપ્ટરની અંદર એની સ્થાપના કરી. ઘણા બધા લોકો થઈ ગયા. ગૌતમ બુદ્ધ થઈ ગયા, મહાવીર સ્વામી થઈ ગયા. ઘણા લોકો આપણા દેશની અંદર થઈ ગયા અને એમણે આપણા કલ્ચરને બનાવ્યું, આપણો સાંસ્કૃતિક વારસો બનાવ્યો. ઓકે, એક રાજા હતો હર્ષવર્ધન કરીને, તમે ભણ્યા હો 7મા ધોરણમાં, મને ખબર તમને યાદ નહીં.
પણ હર્ષવર્ધન એક રાજા હતો, તો એ હિન્દુ રાજા હતો, પરંતુ એ બૌદ્ધ ધર્મમાં ઘણું માનતો. તો એ દર વર્ષે પોતાના કપડા બી લાસ્ટમાં, ઓકે, અને જે આભૂષણો કપડા એ બી દાનમાં આપી દેતો, એટલું દાન એ કરતો. ઓકે, અને એવું કહેવાતું કે સોનાની મૂર્તિ બનાવતો પછી એને નદીની અંદર વહાવવા માટે જતો. તો પહેલા આપણે જે કલ્ચર વિકસ્યું, ઓકે, આપણી જે આપણે ત્યાં જે બી સંસ્કૃતિ, આપણે રાજા મહારાજો આપણા દઈને ગયા. આજે આપણે જોતા હોય કે આપણે લાસ્ટ વખત બી ભણ્યા હતા મૂળભૂત ફરજોની અંદર કે ભાઈ આપણે કોતરણી કામ કરીએ ત્યાં જઈને. આપણા અહીંયા જે બી અદાલતની વાવ થઈ ગઈ, પછી રાણીની વાવ, એ બધી વસ્તુ આજથી 700-800 વર્ષ પહેલા બની. એમ આજે આપણે એક મકાન બનાવીએ સિમ્પલ, તો બી 20 વર્ષમાં ઘરમાં તિરાડ પડી જાય, હે ને, 2 વર્ષમાં તેનો કલર ઉડી જાય. તો વિચારો કે એ વસ્તુ આજથી 800-1000 વર્ષ પહેલા બની. અને આજે પણ અગર એવી ને એવી તો મતલબ એ વખતની કારીગરી કેવી હશે, એ વખતના લોકો કેવા હશે. વિચારો જે વસ્તુ ને, આજે આટલું આર્કિટેક્ટ આટલું વિકસી ચૂક્યું હોય, ઓકે, તો પણ તમે ભૂકંપ આવો તો મેં આ વસ્તુ ઘણી ઓછી સાંભળી, તમે બી કદાચ નહીં સાંભળી હોય કે જ્યારે ભૂકંપ આવે તો કોઈ જે ઐતિહાસિક ઇમારત હશે એને ઘણું ઓછું નુકસાન થાય. જ્યારે કે સૌથી વધારે નુકસાન એને થવું જોઈએ, કેમ કે સૌથી વધારે જૂની બિલ્ડિંગ હોય તો બી નહીં થતું. કેમ? કેમ કે એ સમયના આર્કિટેક્ટ એવા હતા. તો એ બધા વ્યક્તિઓએ જ એમના દેહીપિંડ એટલે કે એમનું જીવન આખું ઘડતર આપી દીધું અને આપણા ભવ્ય વારસાનું નિર્માણ કર્યું, જેનું આપણે જતન કરવું જોઈએ. જતન કરવાનો સિમ્પલ મિનિંગ એવો કે ત્યાં જઈને તમે એને નુકસાન ના પહોંચાડો, ઓકે, અને તમે કચરો ના ફેલાવો, કે એવી જગ્યાએ જાઓ તો શાંતિપૂર્ણ રીતે જો. અને મોસ્ટ ઓફ લોકો, હું ઘણી જગ્યાએ અડાલજ લેવા હું ઘણા વર્ષો પહેલા ગયો, પણ લોકો ત્યાં પોતાના નામ લખાવ, ખબર નહીં શું કરવા લખાવ, ઓકે, ત્યાં નામ લખીને ક્યાં જવું હશે એ લોકો. પણ તમે વિચારો કે એ જે બિલ્ડિંગ કે જે બી વાવ બની એ આજથી 500 વર્ષ પહેલા બનાવી શકો, કે અને એ વસ્તુ ફરીથી તમે બનાવી શકશો, નો ડાઉટ બનાવી શકશો. પણ કોઈ રાજાએ બનાવું ને આપણે અત્યારે કેટલા બધા મંદિર બની રહ્યા ને, પણ કોઈ 500 વર્ષ જૂનું મંદિર હોય ને અત્યારની કોઈ મંદિર હોય તો આપણને એનો ડિફરન્સ ખબર, ફરક ખબર. એ આપણા માટે ત્યાં કોઈ રાજા રહ્યો હોય, જેમ કે જુનાગઢનો કિલ્લો, ઓકે, ઉપરકોટનો કિલ્લો કહેવાય એના, તો એ કિલ્લાનું એક આગવું મહત્વ. કેમ કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે ચડાઈ કરી તો 12 વર્ષ સુધી નતો હરાઈ શક્યો એ રાજાના. સમજ પડે? તો એનું એક ઐતિહાસિક મહત્વ. કિલ્લો તો આપણે બનાવી શકીશું, પણ લાલ કિલ્લો જે થઈ ગયો દિલ્હી વાળો, એ વસ્તુ એક વખત બની, પણ એને આપણે બીજી વખત બનાવશું, પણ એનું જે મહત્વ હોય એ આપણે ક્યારે પુનઃનિર્માણ ના કરી શકીએ, કેમ કે એક રાજા એ વસ્તુ બનાવી દે. તો ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાઓના ધર્મ, શાસન વ્યવસ્થા, રીતિ રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, એમના કપડા, એ બધી જ વસ્તુ ભારતની ભાતીગત સંસ્કૃતિનું નિર્માણ થયું. આપણે જે કપડાં પહેરીએ અત્યારે વેસ્ટર્ન કપડાં, આપણા નહીં, હે ને. આઈ થિંક આપણે શું પહેરતા હતા પહેલાના સમયમાં, કોઈને ખબર હે શું હતું? હે ને, આપણે ત્યાં ગુજરાતનો કલ્ચર તો આપણું કેડિયું પહેરતા મોસ્ટ ઓફ, કાં તો પછી જબ્બો હતો ઉપર. દક્ષિણ ભારતના લોકો આજે બી એ લોકો તો લુંગી પહેરા. એ લોકો જો આપણી કરતા કલ્ચરની બાબતમાં થોડા આગળ અમારું માનવું. દક્ષિણ ભારતના લોકો આપણા અત્યારે અગર લુંગી પહેરા તો આપણને શરમ આવે, એ લોકો નહીં આવતી. એમના મોટા એક્ટર હોય કોઈ બી હોય તો એ લોકો એ વસ્તુના મતલબ પોતાની રીતે પ્રાઇડ માને, ઓકે, અને એ વસ્તુ પહેરે. આપણે મોસ્ટ ઓફ આપણું અત્યારે જે કલ્ચર બની ચૂક્યું એ મોસ્ટ ઓફ મોડર્ન, મતલબ વેસ્ટર્ન વાળું થઈ ચૂક્યું. તો ભારતમાં જે પણ લોકો આવ્યા એમાંથી આપણે બધું એક્સેપ્ટ કર્યું, કે આપણું શિક્ષણ વેસ્ટર્ન છે, પછી આપણા કપડાં અત્યારે વેસ્ટર્ન બની ચૂક્યા, આપણી જીવનશૈલી મોસ્ટ ઓફ, આપણા ઘરમાં કોઈ એસી આજથી મને નહીં લાગતું કે હતી. આ બધી જ વસ્તુ મોસ્ટ ઓફ આવીએ ત્યાંથી આવીએ, જે સુખ સુવિધાવાળી. સેન્ટની બી આપણે વાત કરીએ, ઓકે, તો એ આપણને જરૂર છે જ નહીં રિયલમાં. જો હવે આટલી ગરમી પડે, ઓકે, બાકી એ લોકો શું હતું કે ત્યાં લોકો વધારે નાય નહીં, એ લોકો વધારે યુઝ કરતા, કેમ કે ત્યાં ઠંડી બહુ પડે, કોણ નાવા માટે, પાણી એટલું થીજી ગયું હોય. એ બધી વસ્તુની શોધ ત્યાંના પ્રમાણે થઈ જાય. યાદ રાખજો, એ કપડા એમને એમના પ્રમાણે બનાવે, પણ આપણે ફેશનના રૂપમાં એને એક્સેપ્ટ કરી લીધા. વારસો એટલે શું? અહીંયા આપણે કાલ વાત કરી હતી. તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢી, એટલે કે આપણા પિતા આપણા દે, આપણા પિતાના પપ્પા એટલે કે આપણા દાદાએ એમને જે દીધું હશે વારસાની અંદર એ, ઓકે. અને કલ્ચરના સંદર્ભમાં જોશું તો અહીંયા થોડું બ્રોડ જોશું. એ પેઢી પોતે શીખેલી કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે, અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવાડે અને આપે, ઓકે. જેમ કે અત્યારે એવું નહીં, જેમ કે મારા પપ્પા અગર કંઈ કામ કરે હું એ કામ નહીં કરી રહ્યો, પણ પહેલાના સમયમાં એવું નહોતું. આજથી 100 વર્ષ પહેલા એવું હતું કે આપણા પપ્પા જે કામ કરતા ને આપણે જ કરી. એનું રીઝન શું? કે ભાઈ નાનપણથી આપણે આપણા પપ્પા જોડે રહ્યા હોય, તો આપણા પપ્પા જે કામ કરતા હોય આપણા પપ્પા આપણને એ કામ ધીરે ધીરે શીખવાડા, અને આપણે બી એ કામ કરતા થઈ જઈએ. મોટા જ્યારે થઈએ ને તો આપણી જોડે કોઈ ઓપ્શન ના હોય, આપણા નાનપણથી એક જ કામ કર્યું હોય તો આપણે શીખી શકીએ. અત્યારે કેવું હોય, તમે 7 સબ્જેક્ટ ભણો, સમજો કે નાનપણથી મેથ્સ જ ભણતા તો તમે મેથ્સમાં પાવરફુલ જ હો, તમે અત્યારે 7 સબ્જેક્ટ ભણો એટલે તમને ખુદને નહીં ખબર હોય કે તમે કયા સબ્જેક્ટમાં વધારે સારા કયામાં સાવ ખરાબ હો. એટલે પ્રોબ્લેમ ત્યાં આપણી જે ભણવાની જે રીત હતી એ ઘણી સારી હતી,
પણ અત્યારે હવે એવું નહીં રહ્યું. ઓકે ને, એમાં હું કઈ કરી શકું એમની ના તમે કઈ કરી શકો, એટલે આપણે ભણવું પડશે. તો આમ પેઢી દર પેઢી જે કઈ આપણને મળે એને શું કહેવાય? વારસો. વારસાના બે પ્રકાર, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો. અને આપણે એક એક કરીને બંને જોઈએ. સૌથી પહેલા પ્રાકૃતિક વારસો. ઓકે, પ્રકૃતિ, કુદરત અથવા કુદરતી વસ્તુઓ. તો પ્રાકૃતિક વારસાનો અર્થ શું થાય? પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ, જે અત્યારે ઓછું જોવા મળે, પણ આજથી અગર 500 વર્ષ પહેલા કે જેમ 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 તમે ઇતિહાસમાં પાછળ જાઓ એમ તમારું એમની જોડે સંબંધ વધારે જોવા મળશે પ્રકૃતિ જોડે. કેમ કે આપણે પહેલા નદી કિનારે રહેતા હતા, આપણે પહેલા વૃક્ષોની નીચે બેસીને ભણતા હતા અને આપણું જીવન પણ એના ઉપર જ નિર્ભર હતું. પણ આજે નહીં, આપણા ઘરે નહીં આપણે કોઈ ચૂલો સળગાવતા, કે આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણ હતા અને એમના મિત્ર સુદામા હતા, લાકડા વીણવા જતા. આજે આપણામાં કદાચ કોઈ બી ગામડે બી ગયો છે તો બી કોઈ લાકડા વીણવા નહીં જતું. રીઝન કે એની જરૂરિયાત નહીં રહી, હે ને? તો પહેલાના લોકો જંગલોથી, પર્યાવરણથી વધારે જોડાયેલા હતા. આજે આપણે નહીં, શહેરના તો બિલકુલ બી નહીં રહ્યા. કેમ કે આપણે ત્યાં વૃક્ષો જેટલા જોવા નહીં મળતા. અગર વૃક્ષો હોય બી ખરા ને તો બી ડેવલપમેન્ટના ચક્કરમાં કપાઈ રહ્યા ડે બાય ડે. તો વસ્તુ ત્યાં. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યથી ભરેલો છે. આપણે ત્યાં બધું, અને એ ઘણી વિશિષ્ટ બાબત ઇન્ડિયા માટેની. હું જ્યારે ભણું આ વસ્તુ તો મને પણ એવું લાગતું હતું, તમારે પણ એ વસ્તુ વિચાર્યું કે ભારત જોડે બધું. ઓકે, છેલ્લે જ્વાળામુખી પણ એ બેરન દ્વીપ ઉપર અંદમાન નિકોબારમાં પણ છે તો ખરો, ને બી સુસુપ્ત નહીં. ઓકે, મતલબ જાગ્રત ગમે ત્યારે ફૂટી શકે એવો જ્વાળામુખી. તો આપણા દેશમાં બધું, આપણે ત્યાં પર્વતો પણ, નદીઓ પણ, દરિયા કિનારો પણ, ઓકે, ઉચ્ચ પ્રદેશો પણ છે, રણ પણ છે. મારા ખ્યાલથી એક ભૂમિભાગ નહીં જે આપણે ત્યાં ના હોય, બધું ઓલ ઇન વન ઇન્ડિયાની અંદર. ઓકે, તો આપણે ત્યાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદી, રણ, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો અને ઉત્તર ભારતનું મેદાન આપણે લાસ્ટ યર ભણ્યા હતા. ઓકે, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલીઓ, પર્ણ, પુષ્પો, જીવજંતુ બધું જ આપણે ત્યાં જોવા મળે. ઓકે, હા, તમે આની અંદર થોડી વસ્તુ છોડી શકો, બધા જીવજંતુ કઈ ઇન્ડિયામાં ના જોવા મળે, ઘણા બધા જે છે ઇન્ડિયામાં નહીં જોવા મળતા. પણ અગર તમે જમીનની દ્રષ્ટિએ જો તો બધા પ્રકારની જમીન છે, પર્વતો, બરફવાળો એરિયા બી કેટલી વિશિષ્ટ બાબત. આમ કે એક સમય જ્યારે આપણે ભણ્યા નાઇટમાં બી વર્ષા ઋતુમાં એની અંદર કે ભારત કેટલો વિશિષ્ટ દેશ છે કે એક તરફ જ્યાં વરસાદ થઈ રહ્યો હોય ધોધમાર, બીજી તરફ જ રણની અંદર લોકો પાણી માટે તરસી રહ્યા હોય. ઓકે, એક તરફ જ્યાં બરફ પડી રહ્યો ત્યાં બીજી તરફ દક્ષિણ ભારતમાં ફૂલ ગરમી ચાલુ હોય, હે ને? તો આ બધા પ્રકારની વિશેષતાઓ ઇન્ડિયાની અંદર જોવા મળે. એટલા માટે જ આપણો દેશ, એક તો એનું લોકેશન પણ એવી જગ્યાએ કર્કવૃત પસાર થાય. ઓકે, અડધો પ્રદેશ એ કર્કવૃતની અંદર, અડધો પ્રદેશ ઉપર ઇક્વેટરની ઉપર નહીં, પણ તો કર્કવૃતની ઉપર આવો તો ઉપરવાળો પાર્ટ એ ઉષ્ણકટિબંધમાં આવી જાય, નીચેવાળો પાર્ટ ઉષ્ણકટિબંધમાં, ઉપરવાળો સમશીતોષ્ણમાં આવે. એટલે બધું અજીબોગરીબ પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલા માટે જ આપણું જે મોસમ વિજ્ઞાન બી સમજવું હોય તો એ લોકોને ઘણી મુશ્કેલ પડે. કેમ કે અગર બધો પાર્ટ એક એરિયાની અંદર આવતો હોય તો પછી બધું સેટ હોય, પણ તું અડધો પ્રદેશ કર્કવૃતની અંદર, અડધો પ્રદેશ ઉપર, તો પછી ત્યાં ડિફિકલ્ટી વધારે જોવા મળે. બીજું જોઈએ તો આપણે ત્યાં ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ પણ જોવા મળે. અને પ્રકૃતિ આપણાને ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પણ પૂરી પાડીએ. જેમ કે આપણે ભારતના પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો પંચતંત્રની વાર્તાઓ જે આપણે નાનપણમાં સાંભળતા હતા પ્રાણીઓની. ઓકે, અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. આઈ થિંક મેં તમને કોઈ જાતક કથા કીધી નહીં, તો કે તમે લોકો મને ઘણા મોડા મળ્યા. બાકી જે નાના બાળકો ભણે એમના અઠવાડિયામાં એકાદી જાતક કથા તો ક્યારેક ને ક્યારેક કહેતો. આઈ થિંક મેં તમને કીધી બી એમ. ઓકે, જેમાં ગૌતમ બુદ્ધ હોય, અને જાતક કથા બીજું કંઈ નહીં, ગૌતમ બુદ્ધના ટોટલ એમના ગૌતમ બુદ્ધ તરીકેના જન્મ પહેલા બીજા 550 જન્મ થયા હતા. જ્યારે એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ તો એમને એમના બધા જન્મ યાદ હતા. ઓકે, એક જન્મમાં એમને કબૂતર બન્યા હતા, એકમાં એમને એક વેપારી હતા. તો એમણે એ સ્ટોરી લખી પ્રોપરલી. એ બુકનું નામ જાતક કથાઓ. ઓકે, ઓનલાઈન સર્ચ મારશો તો બી મળી જશે તમને લોકોને. આપણા શાસ્ત્રીય સંગીત, લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવે છે, હે ને? જે આપણે જોઈએ છીએ કે ભાઈ અલગ અલગ આપણા સૂર છે. હવે આ બી ઘણું જૂનું હોય. ઓકે, આનું બી અગર આપણે જોવા જઈએ, આપણું શાસ્ત્રીય સંગીત બી ઘણું જૂનું. આઈ થિંક લાસ્ટ યર બી તમે ભણ્યા, કથક લઈ લો, કથકલી લઈ લો, ઓકે, ભરતનાટ્યમ લઈ લો, કુચીપુડી લઈ લો. આ બધું જ અત્યારનું નહીં, છેલ્લા 100-200 વર્ષમાં નહીં વિકસ્યું, એ હજારો વર્ષોથી. અને હજારો વર્ષોથી ત્યાં ડાન્સર્સ ડાન્સ કરતા હોય, શીખતા હોય, એના આગળ મોકલતા રહ્યા. એટલા માટે જે આપણો વારસો ને, એટલા માટે જે આપણું કલ્ચરની અંદરનો પાર્ટ. ઓકે,
આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણે એટલું નહીં વાંચ્યું એટલા માટે નહીં ખબર, પણ પહેલાના સમયમાં જે કવિઓ થઈ ગયા છે, લેખકો થઈ ગયા, એમણે ઋતુઓ ઉપર અને પ્રકૃતિ ઉપર ઘણું બધું લખેલું છે. આપણી આયુર્વેદિક, યુનાની, નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત હે ને. હોમિયોપેથી જે દવાઓ આવે કે પછી આયુર્વેદિક દવાઓ જે આવે, જે તુલસીનો ઉપયોગ આના માટે કરવો જોઈએ, અળસી, લાસ્ટ ટાઈમ બી આપણા વનસ્પતિવાળા ચેપ્ટરમાં આવી ચૂકી બધી વસ્તુ. તો એ બધી વસ્તુ આવી ક્યાંથી? એ પહેલાના સમયથી હતી. આપણે ત્યાં પ્રોબ્લેમ એ રહી કે લાસ્ટ જે કિંગ આપણે ત્યાં આવી ગયા, જે રાજાઓ આવી ગયા, મુસ્લિમ રાજાઓ હતા. ઓકે, અને એની પહેલા બી જેટલા આક્રમણ થયા એની અંદર આપણાને સૌથી વધારે નુકસાન થયું તો પુસ્તકોનું નુકસાન. હું તમને ઘણી વખત નાલંદાનું એક્ઝામ્પલ આપી ચૂક્યો કે નાલંદા જ્યારે સળગાવવામાં આવ્યું તો એવું કે 6 મહિના સુધી સળગી હતી. એટલા પુસ્તકો હતા એની અંદર, બધા હસ્તલિખિત પુસ્તકો હતા. એટલા પુસ્તકો હતા એ વિદ્યાપીઠની અંદર. 6 મહિના સુધી સળગવું એટલે જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે કહેવાય કે એની આગ બંધ થઈ હતી, કે પહેલાના સમયમાં ફાયર બ્રિગેડ નથી. ઓકે, તો વિચાર જેવી વસ્તુ, અને વિચાર જેવી વસ્તુ એવી બી કે ત્યાં ગૌતમ બુદ્ધ બી રહ્યા, ત્યાં મહાવીર સ્વામી બી રહ્યા, ને બંને વ્યક્તિ એક જ સમયમાં થઈ ગયા. ઓકે, તો અગર મે બી ત્યાંના પુસ્તકો આપણને મળ્યા હોત ને તો આપણે આજે કલ્ચર વાઇઝ બી અને બીજા બધી રીતે ઘણા આગળ હોત. સમજો પડે? કે ત્યાં બધી દવાઓના પુસ્તકો હતા, ત્યાં રહ્યા હતા મહાવીર સ્વામી, ત્યાં ચાતુર્માસ કર્યા હતા, ગૌતમ બુદ્ધ ત્યારે તેમણે શું કર્યું હતું એ બધી વસ્તુ ત્યાં લખવામાં આવતી. તો આજે આપણી જોડે આપણા ઇતિહાસની ઘણી સારી ડિટેલ્સ હોત, પણ કેમ નહીં? કેમ કે આપણે ત્યાં જે વિદેશી હુમલાવરો આવ્યા એમને બધી વસ્તુ સળગાવી દીધી. ભૂમિ આકારોની વાત કરીએ તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર. ઓકે, અને મતલબ આવો કોઈ એરિયા નહીં. ઓકે, રિયલ આ ઇમેજ આપણે જનરેટ કરાય કે રણ બી આપણે ત્યાં, મેદાનો પણ છે. ઓકે, ખીણવાળો પ્રદેશ પણ છે, નદીઓ પણ છે, અને પર્વતો પણ આપણા દૂર દૂર સુધી જોવા મળે. ઇટ મીન્સ કે ઇન્ડિયાની અંદર અગર આપણે જોવા જઈએ તો આપણને બધા પ્રકારના જંગલોથી લઈને ભૂમિ પ્રદેશો જોવા માટે મળી જાય. અને મજાકની વાત નહીં, ઘણા બધા દેશો એવા જેમાં રણ જ રણ. તમે સાઉદી અરેબિયા બાજુના દેશોમાં જાઓ તો ત્યાં તમને આ બધી વસ્તુ જોવા નહીં મળતી. ઇન્ડિયામાં વિશિષ્ટતા છે કે રણ બી એક બાજુ તમે જોશો તો બરફ બી પડી રહ્યો બધું. નકર પછી એવું થાય કે આપણે બરફ જોવો હોય તો પછી જવું પડે ક્યાંક ફોરેનની અંદર, પણ આપણા દેશમાં એ કમી નહીં, આપણે ત્યાં બધા જ પ્રકારની જમીન છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પંખીઓ અને શિખરો જોવા મળે. ઓકે, માઉન્ટ એવરેસ્ટ ઇન્ડિયામાં નહીં આવે પણ તો આપણી નજીક નેપાળની અંદર આપણું જે સૌથી મોટું પર્વત શ્રેણી છે એને K2 કહીએ આપણે, તે બધું ઇન્ડિયાની અંદર. હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ, અને એના લીધે જ ઉત્તર ભારતનું જે મેદાન, ઓકે, એ સૌથી ફળદ્રુપ એરિયા જે આપણે ભણ્યા બી છીએ લાસ્ટ યર. એમાં મોસ્ટ ઓફ કઈ જમીન આવે તો કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળનો જે ડેલ્ટાવાળો પ્રદેશ છે એ સૌથી ફળદ્રુપ. ઓકે, તો આ બધી વસ્તુ આપણા દેશની અંદર જ છે ને એટલા માટે આપણો કયો વારસો, પ્રાકૃતિક વારસો આટલો બધો સારો છે. હિમાલયમાં તરાઈનું મેદાન બી, તરાઈ, ભાભર, પછી બે આપણે જોયું હતું, શું જોયું હતું? ખદ્દર અને બાંગરવાળી જમીન, નવા કાપરો પ્રદેશ, જૂના કાપરો પ્રદેશ, એ બધું જ આપણે ત્યાં જોવા મળે. અને હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો પણ આવેલા છે. આ તો ખાલી અહીંયા 3 નામ, નંદા દેવી જે પર્વત એ પણ આવેલું આઈ થિંક ઉત્તરાખંડની અંદર. એ બધું જ ઇન્ડિયાની અંદર. ઓકે, અને બીજા દેશોની અગર આપણે વાત કરીએ તો ત્યાં આટલી બધી વિવિધતા નહીં જોવા મળતી. અને સિરિયસ વાત. ઓકે, એટલા માટે જ તમે અહીંયા ભણી રહ્યા હો 10th ની અંદર આ વસ્તુ, કે તમને પણ થોડો ખ્યાલ હોવો જોઈએ કે આપણો દેશ બીજા દેશો કરતાં કેવી રીતના અલગ, તો એ આવી રીતના અલગ, ઘણી બધી રીતે અલગ. અતિ પ્રાચીન સમયથી જ આપણે નદીઓનો લોકમાતા કહીએ, અને આપણી ગંગા નદી લઈ લો કે ગુજરાતની અંદર નર્મદા નદી કહી લો. ઓકે, જ્યારે પણ કોઈ બી માણસની અસ્થિઓ વહેવાની હોય તો એ શેની અંદર આપણે લઈ જઈએ? નદીઓની અંદર. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો. સિંધુ એ સૌથી મોટી નદી હતી એક સમયની, અને મોસ્ટ ઓફ જેટલી પણ સંસ્કૃતિ વિકસી અને ઇન્ડિયાની એ બધી સિંધુ નદીના કિનારે. એપ્રોક્સિમેટલી 500 થી વધારે કબીલાઓ સિંધુ નદીની આજુબાજુ રહેતા હતા. ઓકે, મોહેંજો-દડોને છોડ દો તો મોહેંજો-દડો તો સૌથી મોટું નગર હતું, કેન્દ્ર હતું એક. એની સિવાય પણ બધા સિંધુ નદીના કિનારે હતા. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી નદી હવા એટલી રહી નહીં, લુપ્ત થઈ ચૂકી, કેમ કે જમીનની નીચે વહી રહી છે, ઉપર હવે એટલી રહી નહીં. ઓકે, તો આ બધી નદીઓ હતી જેનું એક અલગ જ મહત્વ હતું. સરસ્વતી નદી ગુજરાતમાં આવીને જ વહે. ઓકે, યાદ રાખજો. આઈ થિંક પાટણની ઉપરથી, પાટણ એ બાજુથી વહેતી હતી, હવે નહીં વહેતી, મેં બુક્સમાં વાંચ્યું હતું.
પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓનો ઉપયોગ કર્યો. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાનો, રમકડા બધી વસ્તુ બનાવી. ઓકે, અને આજે પણ આપણે ઘણી બધી વસ્તુ, હવે આપણે એવા ઘરોમાં રહીએ કે આપણે તાવડીને બધી વસ્તુ આની ઉપયોગ કરીએ, લોખંડની, સ્ટીલની, બાકી એ પણ માટીની યુઝ થતી હતી હમણાં સુધી, મે બી અત્યારે બી થતી હશે. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીના સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજા જીવનને સુંદર બનાવ્યું. ઓકે, આપણે પોતે બી નાના હતા તો આ કુદરતી દ્રશ્ય દોરતા ને, પેલો પર્વત હોય ને એક સૂર્ય હોય ને નદી વહેતી હોય, તે બધી વસ્તુ અહીંથી શરૂઆત થઈ આપણી. તો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પંખીઓનો આહાર એ વનસ્પતિ પર આધારિત. આપણે પોતે વનસ્પતિ જ ખાઈએ મોસ્ટ ઓફલી. ઓકે, આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની પૂજવામાં આવે. આનું સાયન્ટિફિક રીઝન બી છે કે આ બધા વસ્તુઓ, જો વડ અને પીપળો હોય ને એમાંથી સૌથી વધારે ઓક્સિજન આવે. વડ અને પીપળો હોય ને એ આઈ થિંક મને જ્યાં લગી યાદ આવે કે રાત્રે બી એ લોકો ઓક્સિજન છોડે. આઈ થિંક તમને ખબર છે, દિવસે વૃક્ષો ઓક્સિજન છોડે, રાત્રે એ પણ આપણી જેમ કાર્બન ડાયોક્સાઇડ જ, મતલબ દિવસે એ કાર્બન ડાયોક્સાઇડ અંદર લે, ઓક્સિજન બહાર છોડે. ઓકે, રાત્રે શું કરે, કાર્બન ડાયોક્સાઇડ છોડે અને ઓક્સિજન અંદર લે, આપણી જેમ જ વૃક્ષો. પણ આ બે એવા કે રાત્રે પણ એ શું છોડે, ઓક્સિજન જ છોડે. એની સિવાય લીમડો અને તુલસી, આ બધાનું એક અલગ મહત્વ. મતલબ તમે લીમડાનો ઉપયોગ ગરમ પાણીમાં નાહવા માટે લોકો કરે, તુલસી બી કોઈક તમને દવા તરીકે પણ એનો ઉપયોગ થાય. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા પણ આપણે ત્યાં કરવામાં આવે છે. તો અહીંથી આપણને ખબર પડે કે ભાઈ આપણા ત્યાં પ્રાકૃતિક મહત્વ પણ કેટલું છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન્ય ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યો. આજે આપણે જોઈએ કે આપણે જે બી પાક ખાઈએ, આજે ઘઉં નોર્મલાઇઝ વસ્તુઓ, પણ આજથી અગર તમે 150 વર્ષ, 150 નહીં 200 વર્ષ પહેલા ઘઉં અને એક બહુ પ્રીમિયમ વસ્તુ હતી. મજાક નહીં કરતો, બાજરી પ્રીમિયમ વસ્તુ હતી. અગર હું તમને કહું, તમને અજીબ લાગશે. મેં એક બુક વાંચી હતી, પાટણની પ્રભુતા કરી. એ બુકમાં લખેલું હોય કે જે અમીર લોકો હતા ને એ સમયમાં, એ લોકોના ઘરે બાજરી જોવા મળતી. બાકી બીજું બધું લોકો શું કરે, મકાઈના રોટલા. હું તમને સિરિયસલી કહું, અત્યારે ઘઉં નોર્મલાઇઝ થઈ ચૂક્યો. બાકી એ સમયના લોકો જે પ્રીમિયમ વસ્તુ કરતા ને બાજરી કરતા, અને જે નોર્મલાઇઝ લોકોને મકાઈના રોટલા ખાતા. આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો બધી દવાઓ જેનો આપણે અલગ અલગ વસ્તુ માટે ઉપયોગ કરીએ. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી શું હોય, સૂર્યમુખી હોય ને, સૂર્યમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. એના બધાનો ઉપયોગ ઘણી બધી અલગ અલગ વસ્તુઓમાં પણ થાય. ઓકે, દવાઓમાં થાય, પછી અલગ અલગ પરફ્યુમ બનાવવા માટે પણ આ બધી વસ્તુનો ઉપયોગ થાય. તમને શું લાગે ફ્રેગ્રન્સ ક્યાંથી આવે? તો ઘણી બધી જગ્યાએ ફૂલોનો રસ પણ ઉપયોગ કરવામાં આવે છે. સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી. આજે પણ તમે ગીરમાં જાઓ, ઓકે, તો તમને ગીરમાં શું જોવા મળશે કે ત્યાં માણસ જતો હોય બાજુમાં સિંહ રખડતા હોય, સિંહ કઈ કરતા બી નહીં. ઓકે, બહુ ઓછા એવા બનાવ બન્યા જ્યારે સિંહોએ માણસો પર આક્રમણ કર્યું આપણા ગીરની અંદર, કે નોર્મલાઇઝ થઈ ચૂક્યું. સિંહને બી ખબર છે કે આ અહીંયા જ રહે, અને પેલાને બી ખબર છે કે આ સિંહ અહીંયા જ રહે, એટલે એટલું બધું કઈ થતું નહીં. પણ જાઓ જંગલની અંદર, તમે જાઓ પેલા મસાઈ મારા કરીને આફ્રિકામાં એક ફેમસ જંગલ, ત્યાં જાઓ, સિંહ ફાડી ખાય તમને. ઓકે, એના માટે નોર્મલાઇઝ વસ્તુ નહીં. પણ આપણા કલ્ચરની અંદર મોસ્ટ ઓફ, ખાસ કરીને ગુજરાતમાં, જે આખા એશિયાની અંદર, આપણે ત્યાં સિંહો એ બહુ નોર્મલાઇઝ વસ્તુ થઈ ચૂકી છે. આપણે ત્યાં હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, હરણ, સાબર, રોઝ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘોડ, સાહુડિયા બધું જોવા મળે. હવે આમાં આપણને ખબર આ બધા વિશે, મોસ્ટ ઓફ આપણે જોયેલા બી, આપણા માઇન્ડમાં એમની ઇમેજ પણ છે. પરંતુ અગર વિદેશના લોકોને કહો તો એમાંથી અમે અડધી વસ્તુ નહીં જોયું હોય, કેમ કે ત્યાં અવેલેબલ જ નહીં. આપણે ત્યાં છે એટલા માટે આપણા માટે નોર્મલાઇઝ વસ્તુ. ઓકે, એટલે વસ્તુ યાદ રાખજો કે આપણે ત્યાં બધા પ્રકારનું, ખાલી પેગવીન નહીં, મને એવું લાગે, કેમ કે આપણે ત્યાં બરફવાળો એટલો એરિયા નહીં, ને આપણો જે ભાગ હતો, આપણે લાસ્ટ ટાઈમ મળ્યા છીએ, ઓકે, કે આપણો જે ભાગ હતો આફ્રિકા જોડે જોડાયેલો હતો, એટલા માટે જ આપણે ત્યાં સિંહો. ઓકે, અને એ પાર્ટ જ્યારે અલગ પડ્યો, ઉપર આવીને રશિયાવાળી પ્લેટમાં અથડાયો, તો ત્યારે પણ આ બધા પ્રાણીઓ ત્યાં જ હતા આપણી જમીન ઉપર. એટલા માટે જ આફ્રિકામાં ને આપણામાં ઘણું સિમિલારિટી જોવા મળે, કે આફ્રિકામાં જે પ્રાણીઓ એ જ ઇન્ડિયાની અંદર પ્રાણીઓ, બાકી ના જોવા મળે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલમાં આપણને જોવા મળે. ઓકે, બાકી ક્યાંય નહીં, આખા એશિયામાં ક્યાંય નહીં. હવે એવું ના કહેતા કે સર ઝૂમાં તો હોય, ઝૂમાં છે,
પણ જંગલ એરિયાની વાત થઈ રહી, ખુલ્લા નેશનલ પાર્કની અંદર આખા એશિયામાં ક્યાંય નહીં, ના ચાઇનામાં ના આખા એશિયાની અંદર કોઈ દેશની અંદર નહીં, ઇન્ડિયા સિવાય, અને બી ગુજરાત સિવાય. તો લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્ય જીવોને દેવ અને દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું. ચલો વાઘ કોનું? હા, અરે એ રીતના નહીં, દેવી દેવતાની વાત થાય. કોનું? વાઘ. મોર, મગર, ગરુડ, હા. તો જો એમનું પણ અલગ મહત્વ. અને આને જોડ્યા એટલા માટે એમની જોડે કે આપણે એમનો શિકાર ના કરીએ, એમને નુકસાન ના પહોંચાડીએ. ગાય લઈ લો તમે, કે ઘણા બધા પ્રાણીઓ જેને આપણે ભગવાન માતા જોડે એટલા માટે બી જોડેલા કે આપણે એમનું આદર બી કરીએ, સાથે સાથે એમનો શિકાર બી ના કરીએ. પહેલાના સમયમાં આપણે બધા આદિવાસી હતા અને ઝીંગાલાલા હોય. તો આપણી રાષ્ટ્ર મુદ્રા જેમાં 4 સિંહ આ પૂછાય, આ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન. આ દર વર્ષે મોસ્ટ ઓફ આઈ થિંક લાસ્ટ યરના પેપરમાં પણ આ ક્વેશ્ચન હતો. તો 4 સિંહો, અને તમારા પહેલી એક્ઝામની અંદર આ 100% પૂછાશે, 100% ક્વેશ્ચન હશે કે ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્રામાં શું શું વસ્તુ છે. 4 સિંહ, 4 બાજુ, ઘોડો જે નીચેનો પાર્ટ આયરો એમ્બ્લેમ અહીંયા ના, ઓકે. આ 4 સિંહ અહીંયા તમારા, અને પછી તમે જોશો તો શું છે, ઘોડો એક અહીંયા આલેલો, બીજી બાજુ એક વસ્તુ આવી રીતના નહીં આલ્યો, ના જોતા કે સર આવી તો કોઈ મુદ્રા અમે આજ સુધી જોઈ, મેં નહીં જોઈ, ઓકે. બળદ, ઘોડો અને 4 સિંહો, આ બધી આકૃતિ અંદર આપેલી છે. ક્યારેક હશે નેશનલ એમ્બ્લેમ આપણે જોશું ખોલી સરખી રીતે. વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્યો પણ બનાવ્યા અને એના માટે કાયદાઓ પણ ઘડેલા છે. અને આપણે હમણાં જ 9th પણ એના વિશે ભણી ગયા. 1972માં આવ્યો, 1973ની અંદર આવ્યો, ઓકે. હાથી માટેની પરિયોજના, સિંહ માટેની, ગેંડા માટેની તો છે. અહીંથી નવો પાઠ શરૂ થશે કે સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. આપણે અત્યારે ભણ્યા કયો પાઠ હતો? પ્રાકૃતિક વારસો. તો હવે આપણે ભણીશું સાંસ્કૃતિક વારસો.